ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં ઘણી મોટી મહાકાય કંપનીઓ કાર્યરત છે. ખૂબ મોટો કાર્યભાર ધરાવતી આવી મહાકાય કંપનીઓના સત્તાધીશો જીઆઈડીસીમાં વિવિધ સમસ્યાઓનું નિર્માણ કરવા મોટું યોગદાન આપતા હોય છે. જીઆઈડીસીની કંપનીઓ સંબંધી આવતા મોટા માલવાહક વાહનોના પાર્કિંગ માટે જીઆઈડીસીમાં 4 પાર્કિંગ સ્થળ બનાવેલા છે. છતાં કેટલીક મોટી કંપનીઓના કામે આવતા વાહનો જે તે કંપની નજીક જાહેર રસ્તા પર પાર્ક કરી દેવાતા હોવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. કંપની સંચાલકો પોતાની સહુલતનો જ વિચાર કરતા હોવાની વાત આમાં છતી થાય છે, પરંતુ આડેધડ ઊભા કરી દેવાતા મોટા વાહનોના ઝમેલાથી અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જાય છે. તે વાત આવા કંપની સંચાલકોને કોણ સમજાવશે? ઝઘડિયા જીઆઈડીસીની મોટી ગણાતી ડીસીએમ કંપની હાલ તેની આજુબાજુ જાહેર માર્ગ પર ખડકી દેવાતા મોટા વાહનોના ઝમેલાના કારણે ચર્ચામાં આવી છે. આજે ડીસીએમ કંપનીની આજુબાજુ મુખ્ય માર્ગ પર પાર્ક કરાયેલા મોટા માલવાહક વાહનોની લાંબી કતારો જોવા મળી. મીડિયાના પ્રતિનિધિઓના ધ્યાને આ વાત આવતા તેઓએ વિડીયોગ્રાફી કરતા કંપનીનો એક સિક્યોરિટી કર્મચારી ત્યાં આવ્યો હતો અને બાદમાં તેણે મીડિયા દ્વારા કવરેજ કરાતું હોવાનું જણાતા મીડિયા દ્વારા પૂછાયેલા ટ્રાફિક સંબંધિત કેટલાક પ્રશ્નોમાં ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જોકે સિક્યોરિટી કર્મચારીઓ તો બિચારા કંપનીના પગારદાર કર્મચારીઓ હોય, તેઓનો કોઈ વાંક આમાં ગણી ના શકાય. ખરેખર તો સિક્યોરિટી કર્મચારીઓ જ બહાર ઊભેલા હોય છે, ત્યારે આડેધડ ખડકી દેવાતા વાહનો પહેલાં તો ડીસીએમ જેવી મોટો કાર્યભાર ધરાવતી કંપનીનું મટીરિયલ લઈને રોજ સેંકડો વાહનો આવતા હોય એ સ્વાભાવિક છે, પરંતુ તેને માટે કંપની નજીક જ મુખ્ય માર્ગને બાનમાં લઈને વાહનોની લાંબી કતારો ખડકી દેવાય તે સ્વીકાર્ય જ ન ગણાય. કંપની સંબંધિત વાહનો જીઆઈડીસીના પાર્કિંગ સ્થળોએ જ પાર્ક કરવા જોઈએ અને પોતાનો નંબર આવે ત્યારે કંપનીમાં આવવા જોઈએ, નહીં કે જાહેર રોડ પર લાંબી લાઈનો લગાવી પાર્ક કરાય. જીઆઈડીસીમાં કંપની સંચાલકોનું બનેલ જીઆઈડીસી એસોસિએશન છે. એસોસિએશન બનાવ્યું છે એ સારી વાત ગણાય, પરંતુ એસોસિએશન શોભાના ગાંઠિયા જેવું બની રહે તે ચલાવી ના લેવાય. એસોસિએશન પોતાની નૈતિક જવાબદારીઓમાંથી છટકી શકે નહીં. એસોસિએશનના પદાધિકારીઓએ પણ જીઆઈડીસીની ટ્રાફિક પ્રદૂષણ જેવી સમસ્યાઓ બાબતે જાગૃત બનવું પડશે. જીઆઈડીસીના હોદ્દેદારોએ પણ જીઆઈડીસીની સમસ્યાઓના નિવારણ માટે સજાગ બનવું પડશે. કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જાહેર માર્ગ પર ટ્રાફિક સર્જવામાં કારણરૂપ બનતા કંપની સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે એમ પણ જણાવવા મળ્યું હતું. આજે જીઆઈડીસીમાં લાંબી કતારોમાં ઊભા કરાયેલા વાહનોના ચાલકોએ પણ મીડિયા સમક્ષ હૈયાવરાડ ઠાલવી હતી કે કેટલાક સિક્યોરિટી કર્મચારીઓ અને કેટલાક સ્થાનિક ઇસમો દ્વારા તેમને કનગડત કરવામાં આવે છે. ગમે તે હોય, પરંતુ જીઆઈડીસીમાં મુખ્ય માર્ગો પર આડેધડ વાહનોની લાંબી લાઈનો લગાવવામાં અંદરખાનેથી જવાબદાર ગણાય એવા કંપની સંચાલકોને તેમની જવાબદારીનું ભાન ક્યારે થશે એ પ્રશ્ન હાલ મહત્વનો ગણાય તેમ છે. હાલ આ ડીસીએમ કંપની છે, એની સામેના જે આ વિસ્તાર છે, એક સાઈડનો જે એક તરફનો જે માર્ગ છે તે ઘણા સમયથી બ્લોક જ રહે છે. ઘણીવાર મીડિયા દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ હાલમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાય છે. મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જે આ જે વિસ્તાર છે, આ જે આ રોડ છે, ત્યાં આગળ ટ્રાફિક જામ રહેતો હતો, પરંતુ તેના વિરુદ્ધ અહીંથી આ વસ્તુ તો ખાલી થઈ ગઈ છે. હાલ તો આ ટ્રાફિક નથી અહીંયા, પણ એની સામેનો જે અન્ય માર્ગ છે લેફ્ટ સાઈડનો, તે હાલ જામ છે. ક્યાંક ને ક્યાંક જે કંપનીઓ દ્વારા આવી રીતના જ અવારનવાર ગાડીઓ એમની પાર્કિંગ કરી દેવામાં આવે છે, પરંતુ તેઓને ખ્યાલ નથી રહેતો કે આનાથી જે આમ જનતા છે, જે અન્ય વાહન ચાલકો છે, એમને ક્યાંક ને ક્યાંક પરેશાની થઈ રહી છે. તમે જોઈ શકો છો એક તરફનો આ જે માર્ગ છે તે બિલકુલ બ્લોક છે. એ લોકોએ બંધ કરી મૂકેલો છે. આ જે માર્ગ છે તમે જોઈ શકો છો, ક્યાંક ને ક્યાંક આ જે માર્ગ છે, હાલ આ જે ગાડી છે તમે જોઈ શકો છો કે બિલકુલ વચ્ચે છે. આ એક તરફનો માર્ગ છે, તમે જોઈ શકો છો, જ્યાં કન્ટેનર ઊભા છે. એક તરફનો માર્ગ આ બ્લોક છે. સમગ્ર વિસ્તારને આવી રીતના બ્લોક કરી દેવામાં આવે છે. ડીસીએમ કંપની છે, ડીસીએમ કંપનીના જ આ વાહનો છે. તમે જોઈ શકો છો કે આ અંદર જે મટીરિયલ ગેટ છે તેની અંદરમાં જઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અવારનવાર આવી રીતના જે આ ટ્રાફિક જામ સર્જાય છે, તેનાથી જે આમ નાગરિકો છે, આમ વાહન ચાલકો છે, જીઆઈડીસી કામ અર્થે આવતા વાહન ચાલકો છે, તેમને ખૂબ પરેશાની થઈ રહી છે. પરંતુ જે ડીસીએમ કંપની છે તે ક્યાંક ને ક્યાંક બેદરકારી વાપરી અને આ રીતના કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. તમે જોઈ શકો છો. આપણે આ ડ્રાઈવરને પૂછીશું કે શું ખાલી કરવા આવે છે, કઈ કંપનીમાં.
भैया कौन सी कंपनी में ये ले जा रहे हो? DCM। कब से खड़े हो यहाँ पे? હા હા જોઈ શકો છો ડ્રાઈવરોને પણ પરેશાની થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક જે આ પાર્કિંગનો ઇસ્યુ છે, પરંતુ અવારનવાર આવી સમસ્યાઓ સર્જાતી રહે છે અહીંયા આગળ. ઘણીવાર જે આમ નાગરિકો છે એમને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ડ્રાઈવરો છે આપણી સાથે, જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરને પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું આપણે. हाँ भैया, आप कौन सी कंपनी में आए? आप ड्राइवर हो? हाँ હું ડ્રાઈવર છું. कब से खड़े हो यहाँ पे? અરે 2 કલાકથી હું તડકે અહીંયા ઊભો છું. જ્યારે એન્ટ્રીનો વારો આવ્યો તો કે ગાડી લઈને આવો. જ્યારે રોડ ઉપર ગાડી લઈને આવી તો અહીંયા ટ્રાફિક થાય છે. બરાબર. હવે અમે કરીએ તો કરીએ શું? એક તો સવારનું ખાધું નથી. કઈ કંપની છે આ? ડીસી DCM. હા, એમને તમને પાર્કિંગની સુવિધા નથી આપી? પાર્કિંગની સુવિધા એમની છે પણ ત્યાં આગળ છે. દૂર. ત્યાંથી એ લોકો અહીંયા મોકલી દે. અહીંયા કોઈ સુવિધા નથી. બરાબર છે. કેટલા કલાકોથી છે અહીંયા તમે? હું અત્યારે બે કલાકથી ત્યાં આગળ લાઈનમાં ઊભો હતો અને 1 કલાક અહીંયા એન્ટ્રી કરાવતો હતો. જો एंट्री नहीं करी पाछो रिटर्न जो ये कि तो गाड़ी लेना हो बोलते यहाँ खड़ा करो वहाँ खड़ा करो, जगह कहीं नहीं, वही कहीं रोड नहीं पर गाड़ी जगह रखा वैसे तो है। अपने खाली को है। करो। हम लोग कहाँ बोलते कोई बात बोलते हैं तो तुमको ब्रेक कर दूंगा, तुमको अंदर नहीं जाने दूंगा, धमकी देते हैं हम लोग। धमकी देते हैं? हाँ, तुम गाड़ी ब्रेक कर दूंगा तुमको, ऐसा बोलते हैं। यहाँ एंट्री ऐसा बोलते और हैं? पार्किंग कोई नहीं है, हम लोग कहाँ खड़ा करें? चार तो गाड़ी घूमते हैं, हाँ? ना कोई नहाने का व्यवस्था, ना कोई पानी का व्यवस्था, बहुत परेशानी करते हैं हम लोग। घर लगवाते तो बोलते कि चोरी होगी तो हम क्या करेंगे? तुम देखो तुम कार किस लिए हो बताओ? जब गाड़ी लगवा तो गाड़ी तो खोलो, हम लोग का चोरी हो जाएगा, हम लोग का फिर बिना बैठे हो जाते हैं। કોઈ બી અમે તો ભાવનગરથી આવીએ છીએ, કોઈ બી અહીંના લોકલ આવે ગાડી રસ્તા ઉપર હોય એટલે ગાળો દેવાના છે.